નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે આ દેશની અંદર ભ્રષ્ટાચાર છે એ હવે શિષ્ટાચાર બની ગયો છે। નરેન્દ્રભાઈ મોદીએ એક વખત કહ્યું હતું કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી। એનો અર્થ દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સરકારી તંત્રમાં બેઠેલા અધિકારીઓ એવો કર્યો કે મારે ભરપૂર ખાવું જોઈએ અને બધાને ખાવાની પણ છૂટ આપવી જોઈએ। મોદી સાહેબના શબ્દો ખાલી કહેવાના હતા એવું અત્યારના શાસકો અને અધિકારીઓ સાબિત કરી રહ્યા છે કે ભાષણોની અંદર જે વાત કરવામાં આવતી હોય એ અલગ હોય અને વ્યવહારમાં જે વાત કરવામાં આવતી હોય, વ્યવહારની અંદર જેનો અમલ કરવામાં આવતો હોય એ ચીજ સંપૂર્ણપણે અલગ હોય। તાજેતરમાં રાજકોટની અંદર તમે જાણો છો કે જંગલેશ્વર વિસ્તારની અંદર ગેરકાયદેસર જે કાંઈ વસાહતો હતી એનું ડિમોલિશન કરવામાં આવ્યું। સ્વાભાવિક છે કે આ ડિમોલિશનની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રએ ડિમોલિશન કર્યું હોય એટલે એ ડિમોલિશનનો એને ખર્ચ પણ થયો હોય, પરંતુ એ ખર્ચના જે બિલ રજૂ કરવામાં આવ્યા એ દરેક રાજકોટવાસીઓને આશ્ચર્યના મહાસાગરમાં ડૂબાડી દે એ પ્રકારના સામે આવ્યા છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એ આજના ભાજપ શાસનની જાણે પહેચાન બની ગઈ હોય એ પ્રકારે રાજકોટમાં આરએમસી દ્વારા જે કંઈ ડિમોલિશનના બિલ મૂકવામાં આવ્યા છે એ બિલ તો એક પાસેરામાં પહેલા પૂણી જેવા છે। તમે છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષના આરએમસીની અંદર કે કોઈ પણ કોર્પોરેશન કે નગરપાલિકાઓની અંદર ગુજરાતની કોઈ પણ નગરપાલિકાને આપ લઈ શકો છો, એના જો તટસ્થ રીતે એનું ઓડિટ કરવામાં આવે, એના ખર્ચનું ઓડિટ કરવામાં આવે, એના બિલ એ ક્યાંથી બિલ આવે છે એ બિલનું જો યોગ્ય રીતે ઓડિટ કરવામાં આવે, એનું તપાસ કરવામાં આવે તો તમારી કલ્પના બહારનો હજારો લાખો કરોડનો ભ્રષ્ટાચાર છે ગુજરાતની અંદર બહાર આવે તેમ છે। પરંતુ આ કોઈ કરશે નહીં, વિરોધ પક્ષને પણ આના માટે સમય નથી। આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉપર અવારનવાર બ્લેમ કરવામાં આવે છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો કે જે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કરવામાં આવે છે એને ગુજરાતની અંદર ગુંડાઓ તરીકે ચિતરી દેવામાં આવ્યા છે। એમાં હશે થોડા લોકો કે જે તોડ પાણી કરતા હશે, બ્લેકમેલિંગ કરતા હશે, પરંતુ એ કોનો તોડ કરે કે જે ખુદ ભ્રષ્ટાચારની અંદર લિપ્ત હોય તો જ તોડ થાય। પ્રમાણિક અધિકારીઓનો કોઈ તોડ કરી શકે નહીં। તો સરવાળે પરિસ્થિતિએ આકાર લીધો છે કે ગુજરાતની અંદર ભાજપ શાસિત પછી એ મનપા હોય, નગરપાલિકાઓ હોય કે પંચાયતો હોય, તો બધા ભ્રષ્ટાચારના બોરિંગની નીચે દબાઈ ગયા છે। ભ્રષ્ટાચારના બોરિંગે એના ઉપર અજગર ભરડો લઈ લીધો છે। જનતાની, મારા તમારા જેવા સામાન્ય લોકોના, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે લાખો કરોડો અબજો રૂપિયાનો ટેક્સ આ સરકારને ચૂકવે છે એ પૈસા ક્યાં વપરાય છે એના વિશે આપણે ક્યારેય વિચાર કરતા નથી। અને પરિણામે આવા જે બ્યુરોક્રેસીની અંદર જે બેઠેલા લોકો છે, જે સરકારની તિજોરી ઉપર જે પોતાનો પંજો લગાવીને જે બેઠેલા લોકો છે, એ પંજો જે ભૂતકાળમાં હતો એ અલગ પ્રકારનો હતો। એ પંજો જે 30 વર્ષથી ગુજરાતની તિજોરી ઉપર નથી, છતાંય આ કોઈ એવો અદ્રશ્ય પંજો છે કે જે તિજોરીઓ સાફ કરી રહ્યો છે। આ પંજો કોંગ્રેસનો નથી, આ પંજો ભાજપનો છે જે ગુજરાતની તિજોરીઓને સાફ કરી રહ્યો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંગલેશ્વર ડિમોલિશનનો જે હિસાબ કિતાબ રજૂ કરવામાં આવ્યો, જે બિલો રજૂ કરવામાં આવી રહ્યા છે, એ બિલો આ ભ્રષ્ટાચાર કેટલી હદે સિસ્ટમને ગ્રસિત કરી ચૂક્યો છે એની સાબિતી છે। જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન જે પણ ત્યાં ખાણીપીણી કરવામાં આવી કે અધિકારીઓને જે તાબડભાણા કરવામાં આવ્યા એનો ખર્ચ કેટલો થયો છે એની થોડી વિગતો હું આપ સૌની સામે મૂકું છું, જેથી તમે પણ વિચારો
કે આપણે જે પરસેવો પાડીએ છીએ, જે ટેક્સ સરકારને ચૂકવીએ છીએ, પૈસા ક્યાં જઈ રહ્યા છે? આરએમસીના કર્મચારીઓનું જો નિષ્પક્ષ રીતે આકલન કરવામાં આવે, એની આવક અને સંપત્તિને ચકાસવામાં આવે, તો મોટા ભાગના અધિકારીઓ છે એની આવક કરતા સંપત્તિ અનેક ગણી હશે, એવું આજે હું જાહેરમાં કહી રહ્યો છું. કારણ કે અમે બધા પણ પત્રકાર તરીકે આ બધી ઘટનાઓને સતત જોઈ રહ્યા છીએ, પરંતુ કોઈ સાંભળનાર નથી. તો આપણી તકલીફ એ છે, ક્યાં કોને જઈને ફરિયાદ કરવી? ઉપરથી નીચે સુધી આ જ પ્રકારના લોકો આપણા જનતાની પરસેવાની કમાણીને લૂંટી રહ્યા છે. આરએમસીમાં આ તાલ છે, તો સચિવાલયમાં શું હશે એનો આપ સૌ વિચાર કરી શકો છો. તાજેતરમાં 23 અને 24 ફેબ્રુઆરીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું છે, એ ડિમોલિશનની અંદર જે બિલો રજૂ કરવામાં આવ્યા છે એનો આછેરી ઝલક આપને આપવાનો અમે પ્રયત્ન કરશું. એક પ્રેમવેતી ચેરિટેબલ ટ્રસ્ટનું બિલ છે. એની અંદર 21 ફેબ્રુઆરી 2026ના રોજ જે લંચ ડીશ અને મસાલા છાશ મગાવવામાં આવી, એનું 97,500નું બિલ મૂકવામાં આવ્યું છે. 22 ફેબ્રુઆરીએ આ જ પ્રકારનું 82,500 રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું છે. 23 ફેબ્રુઆરીએ લંચ ડીશ મસાલા છાશ લીંબુ શરબતનું 14,40,000નું બિલ મૂકવામાં આવ્યું છે. 25 ફેબ્રુઆરીએ લંચ ડીશ મસાલા છાશનું 2,32,500 રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું છે. 26 ફેબ્રુઆરીએ લંચ ડીશ અને મસાલા છાશનું 1,65,000નું બિલ મૂકવામાં આવ્યું છે. જ્યારે 27 ફેબ્રુઆરીએ 51,000 રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું છે. કુલ પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટ, જે તો ટ્રસ્ટ છે, એ તો એનજીઓ છે, એનજીઓ કોઈ દિવસ ધંધો ન કરતી હોય, તો આ પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટનું બિલ કઈ રીતે આવ્યું છે એ પણ એક અલગ તપાસનો વિષય છે. એનજીઓ એ તો સેવા કરવાની હોય, ટ્રસ્ટ છે, ચેરિટેબલ ટ્રસ્ટ છે, તો સેવા કરતા હોય, તો એ આ પ્રકારના બિલ કઈ રીતે મૂકી શકે? એ પ્રેમવતી ચેરિટેબલ ટ્રસ્ટનું બિલ છે 20,68,500 રૂપિયા. આ જ રીતે મનપામાં જે પાણી સપ્લાયનો કોન્ટ્રાક્ટ કોઈ ઉમિયા મંડપ સર્વિસને, પાણીની સપ્લાય છે, એ તો તમારે પાણીનું જે ઉત્પાદન કરતા હોય, પાણીના જે મિનરલ વોટર પ્લાન્ટ હોય, એની પાસેથી મનપાએ બાર્ગેનિંગ કરી અને પાણી મંગાવવું જોઈએ. બજારની અંદર 5 રૂપિયાની જે બોટલ પાણીની મળે છે ને, એ ખરેખર તો હોલસેલની અંદર મિનરલ વોટર પ્લાન્ટ વાળા છે 2 રૂપિયા 80 પૈસામાં આપે છે, તો એના 8 રૂપિયા વસૂલવામાં આવ્યા. હવે તમે જ્યારે મિનરલ વોટર પ્લાન્ટમાંથી પાણી ખરીદવાને બદલે કોઈ મંડપ સર્વિસનું કામ કરતા વ્યક્તિ પાસેથી તમે પાણી ખરીદશો, તો એનું શું થશે? આ જ પરિણામ આવશે. પરંતુ આ બધું શા માટે કરવામાં આવે છે? કારણ કે એમાં બધાનું કમિશન હોય છે. 1-1 રૂપિયો, આઠાના પાવલું, જેટલું જેને મળે એટલું બધા આરોગતા હોય છે વચ્ચેથી. ભરપૂર ખાવ અને બધાને ખાવા દો, આ સૂત્ર ઉપર આજની આ સરકારો ચાલી રહી છે. એ ભાઈ જે ઉમિયા મંડપ સર્વિસ ચલાવે છે, એના બિલની રકમ પણ અધધ કહી શકાય એટલી છે. માત્ર 5 દિવસ દરમિયાન એમણે 12,40,028 રૂપિયાનું મિનરલ વોટર સપ્લાય કર્યું છે. તો ત્યાં જંગલેશ્વરની અંદર જે સેવાભાવી લોકો છે, એ લોકોને ભોજન આપી રહ્યા હતા, અધિકારીઓને ચા પાણી પીવડાવી રહ્યા હતા, લીંબુ શરબત પાઈ રહ્યા હતા, એ તો બધું ફ્રી હતું. તો આ બધું આ અધિકારીઓ ક્યારે પાણી પીવાનો એને સમય મળ્યો, એ પણ એક અલગથી તપાસનો વિષય છે. એક આરાધના ટી સ્ટોલ છે, જે આરાધના ટી સ્ટોલના બિલ પણ જોવા જેવા છે. ટી સ્ટોલ છે, એ ટી ઉપરાંત કાજુ કતરી, ખજૂર, ખમણ એ પણ સપ્લાય કરે છે, સમોસા. એટલે ટી સ્ટોલ છે, એમાંથી નાસ્તાઓ પણ લોકોને પીરસવામાં આવે છે. એનું કુલ બિલ છે એ 6,30,946 રૂપિયાનું છે. તો ડિમોલિશન કરતા આ અધિકારીઓ ત્યાં ડિમોલિશન કરવા ગયા હતા કે ખાણીપીણીની જાફત ઉડાવવા ગયા હતા? આ પ્રશ્ન હવે આપ સૌ પ્રજાએ નક્કી કરવાનો છે. અને આવા જે બિલ, આ બધા ફ્રોડ બિલ હોય છે, એ કોર્પોરેશનની અંદર કે સરકારની અલગ અલગ જે કાંઈ નગરપાલિકાઓ છે, પંચાયતો છે, કે જે સરકારી એજન્સીઓ છે, એની અંદર કઈ રીતે જનરેટ કરવામાં આવે છે અને કઈ રીતે એની અંદરથી બધાને લાખો કરોડો રૂપિયાનો ભાગ મળે છે. અને બધા જે કાંઈ બ્યુરોક્રેસીની અંદર જે તાજા માજા થઈને બેઠેલા સાહેબો છે, સાહેબ લોકો છે, એના બંગલાઓ એમાંથી બને છે.
એના ફાર્મ હાઉસ એમાંથી બને છે, એની વિદેશની ટૂરો એમાંથી ગોઠવાય છે, અને જનતા છે જે ગરીબ અને મધ્યમ વર્ગની જનતા છે એના ભાગમાં શું આવે છે હવે તમારે જોવાનું છે. આ તો પાસેરામાં પહેલા પૂણી જેવી વાત છે, પરંતુ આવું ઘણું બધું અંદર છુપાયેલું છે જે બહાર આવતું નથી. ધન્યવાદ. નમસ્કાર. જય હિન્દ.